हेलो एवरीबडी। लास्ट लेक्चर में આપણે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા પર આધારિત આપણે દાખલાઓની ચર્ચાઓ કરી। આજે પણ આપણે જે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા છે એના ઉપર આધારિત દાખલાઓની ચર્ચા કરીશું। આપણે લાક્ષણિકતા માટે જે કોઈ બી સૂત્રની ચર્ચા કરેલ છે એ જે સૂત્ર છે એ તૈયાર કરવા। દાખલા તરીકે વિદ્યુત ચુંબકીય તરંગ નો વેગ c is equal to 1/√μ0ε0। ત્યાર પછી આપણે માધ્યમના વક્રીભવનાંકની પણ ચર્ચા કરેલ છે। ત્યાર પછી ઉર્જા ઘનતા અને છેલ્લે આપણે જે વેગમાન બળ અને દબાણની પણ આપણે ચર્ચાઓ કરેલી છે। ત્યાર પછી જે વિકિરણની જે તીવ્રતા છે એટલે કે જો કોઈ પ્રકાશ હોય તો એ પ્રકાશની જે તીવ્રતા છે એ તીવ્રતાના સંદર્ભમાં પણ આપણે ચર્ચાઓ કરેલ છે। તો એ બધા જ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આજે આપણે દાખલાઓની ચર્ચાઓ કરીએ। સૌપ્રથમ સ્વાધ્યાયનો 8.12મો દાખલો જોઈએ। એક 100 વોટના પ્રકાશ બલ્બની લગભગ 5% કાર્યક્ષમતાનો દ્રશ્ય વિકિરણમાં રૂપાંતરણ થાય છે। દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી હશે? એટલે અહીં સરેરાશ તીવ્રતા શોધવાની છે। ક્વેશ્ચન એ, બલ્બથી 1 મીટરના અંતરે, અને ક્વેશ્ચન બી કે બલ્બથી 10 મીટરના અંતરે જે દ્રશ્ય વિકિરણ છે એની સરેરાશ તીવ્રતા કેટલી? અહીં એવું ધારો કે દરેક વિકિરણ બધી જ દિશામાં સમાન રીતે ઉત્સર્જિત થાય છે અને પરાવર્તન અવગણો। તો અહીં આપણને આ દાખલાની અંદર આપણને 100 વોટનો એક બલ્બ આપેલ છે। હવે 100 વોટ એટલે બલ્બનું રેટિંગ કહેવાય। 100 વોટનો મતલબ શું થાય? આપણે જાણીએ છીએ કે 100 જૂલ પર સેકન્ડ પણ લખી શકીએ। એનો અર્થ એવો થયો કે 1 સેકન્ડમાં બલ્બ વડે જે બલ્બમાં વપરાતી જે વિદ્યુત ઉર્જા છે તે કેટલી થશે? તો 100 જૂલ થશે। હવે આ બલ્બની કાર્યક્ષમતા 5% છે। એનો મતલબ એવો થયો કે 1 સેકન્ડમાં બલ્બ એ 100 જૂલ જેટલી ઉર્જા વાપરે છે, પણ એની જે કાર્યક્ષમતા એટલે કે 1 સેકન્ડમાં બલ્બમાંથી જે મળતી જે પ્રકાશ ઉર્જા છે એ વિકિરણ ઉર્જા માત્ર કેટલી હશે? તો 100 into 5%, કારણ કે 100 જૂલ વાપરે છે એના 5%। માટે જો અહીં લખવું હોય તો ઇઝ ઇક્વલ ટુ 100 into 5/100। તો અહીં આપણે 100 કેન્સલ આઉટ થશે, માટે ઇઝ ઇક્વલ ટુ 5 જૂલ થશે। એનો અર્થ એવો થયો કે 1 સેકન્ડમાં બલ્બમાંથી મળતી જે પ્રકાશ અથવા તો વિકિરણ ઉર્જા એ 5 જૂલ જેટલી છે। અને એને જો આપણે પાવર સ્વરૂપમાં જો લખવું હોય માટે પાવર P ઇઝ ઇક્વલ ટુ 5 જૂલ પર સેકન્ડ થશે। હવે અહીં આપણને પાવર P મળેલ છે। હવે જે દ્રશ્ય વિકિરણ છે એની સરેરાશ તીવ્રતા શોધવાની છે। તો દ્રશ્ય વિકિરણની તીવ્રતાની વ્યાખ્યા જો આપણે આપીએ તો I ઇઝ ઇક્વલ ટુ U ડિવાઇડેડ બાય અહીંયા AT અથવા તો TA લખી શકાય। કહેવાનો મતલબ એક જ છે કે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળની સપાટી પર જે આપાત થતી વિકિરણ ઉર્જા
એને આપણે જે પ્રકાશની અથવા વિદ્યુત ચુંબકીય તરંગની જો કહેવું હોય તો તીવ્રતા કહી શકાય. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન એ અને ક્વેશ્ચન બી સોલ્વ કરીએ. હવે અહીં યુ ડિવાઇડેડ બાય ટી ઉર્જા ભાગ્યા સમય લઈએ તો એ તો પાવર થઈ જશે અને આ ક્ષેત્રફળ તો તેમનું તેમ રહ્યું. માટે જો વિકિરણની તીવ્રતા કહીએ તો I ઇઝ ઇક્વલ ટુ પાવર પી ડિવાઇડેડ બાય ક્ષેત્રફળ એ જેટલું થાય. માટે જ આપણે આઈનો એકમ જે છે તે વોટ પર મીટર સ્ક્વેર લખીએ છીએ. હવે અહીં એ ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ આર સ્ક્વેર લખીએ તો અહીં આઈ ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઇડેડ બાય 4 પાઈ કેપિટલ આર સ્ક્વેર થશે. તો અહીં આપણને એક કોમન જે વિકિરણ તીવ્રતા છે એનું સૂત્ર મળે છે. હવે આપણે ક્વેશ્ચન એ અને ક્વેશ્ચન બી માટે જોઈએ કે બલ્બથી R1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર અંતરે જે સરેરાશ તીવ્રતા છે એને ધારો કે આપણે I1 કહીએ તો ઇઝ ઇક્વલ ટુ પી ડિવાઇડેડ બાય 4 પાઈ અને R1 સ્ક્વેર થશે. હવે આ બધી કિંમતો અહીં ઉમેરી દઈએ. સો I1 ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ 5 જૂલ પર સેકન્ડ અથવા તો 5 વોટ થશે ડિવાઇડેડ બાય અહીં 4 પાઈની કિંમત 3.14 અને R1 ઇઝ ઇક્વલ ટુ 1 મીટર અને એનો વર્ગ થયો. હવે જો આપણે 5 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 જો કરીએ તો અહીં I1 ઇઝ ઇક્વલ ટુ 0.398089 વોટ પર મીટર સ્ક્વેર મળે છે. પરંતુ એને જો એપ્રોક્સિમેટ ઇક્વલ ટુ લખવું હોય માટે I1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.4 વોટ પર મીટર સ્ક્વેર જેટલું થશે. તો આમ અહીં આપણે એમ કહી શકાય કે બલ્બથી 1 મીટર અંતરે સરેરાશ તીવ્રતા એ I1 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.4 વોટ પર મીટર સ્ક્વેર થશે. હવે ક્વેશ્ચન બી કે બલ્બથી ધારો કે R2 લખીએ તો R2 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર અંતરે સરેરાશ તીવ્રતા. તો I2 ઇઝ ઇક્વલ ટુ P ડિવાઇડેડ બાય 4 પાઈ અને કેપિટલ R2 સ્ક્વેર. હવે આ બધી કિંમતો એડ કરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ P ઇઝ ઇક્વલ ટુ 5 વોટ અહીં 4 ઇન્ટુ પાઈની કિંમત 3.14 ઇન્ટુ અહીં R2 ઇઝ ઇક્વલ ટુ 10 મીટર આપેલ છે માટે 10 હોલ સ્ક્વેર થશે. સો ઇઝ ઇક્વલ ટુ અહીં 0.398089 ઇન્ટુ આ 10 હોલ સ્ક્વેર એટલે 100 થયા. જો આપણે 10⁻², થશે માટે અંશમાં લઈ જઈએ તો 10⁻², માટે અહીં I2 ઇઝ ઇક્વલ ટુ 0.00398089 વોટ પર મીટર સ્ક્વેર થશે. માટે જો કેવું હોય તો I2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.004 વોટ પર મીટર સ્ક્વેર થશે. આમ બલ્બથી 10 મીટર અંતરે સરેરાશ તીવ્રતા I2 ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.004 વોટ પર મીટર સ્ક્વેર થશે. હવે ઉદાહરણ નંબર 8.4 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ, અહીં જે ઉર્જા ફ્લક્સ લખ્યું છે એ જ જે વિકિરણ છે એની તીવ્રતા ધરાવતો પ્રકાશ એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે. અહીં અપરાવર્તનીય સપાટી ઇટ મીન્સ કે અહીં સંપૂર્ણ શોષણ થાય છે. લંબરૂપે આપાત થાય છે તો આ સપાટીનું
ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા માટે સપાટી પર લાગતું સરેરાશ બળ શોધો. હવે અહીં આપણને જે વિકિરણ છે એની તીવ્રતા આપેલી છે, જે સપાટી પર આપેલ છે એનું ક્ષેત્રફળ આપેલ છે અને જેટલા સમય માટે એ સપાટી પર આપાત થાય છે તે સમય આપેલ છે. હવે આપણે જો ધારો કે ધારી લઈએ કે ટી સમયમાં આપેલી સપાટીને લંબરૂપે મળતું જે વેગમાન છે એ પી જેટલું છે. એટલે કે જો ટી સમયમાં જો સપાટીને મળતું વેગમાન જો પી જેટલું હોય તો તે સપાટી પર લંબરૂપે લાગતું જે બળ એ વ્યાખ્યા મુજબ F ઇઝ ઇક્વલ ટુ સ્મોલ p ડિવાઇડેડ બાય ટી થશે. એટલે કે વેગમાન ભાગ્યા સમય થશે. ધારો કે આપણે સમીકરણ 1 કહી દઈએ. હવે આપણે વિદ્યુત ચુંબકીય તરંગ ની લાક્ષણિકતા જોઈ છે કે જો આપેલી સપાટી જે છે એ આપેલી સંપૂર્ણ અપરાવર્તક એટલે કે સંપૂર્ણ શોષક સપાટી માટે જો આપણે કહીએ તો સ્મોલ p ઇઝ ઇક્વલ ટુ u ડિવાઇડેડ બાય c જેટલું થાય છે. માટે સમીકરણ 1 પરથી અહીં F ઇઝ ઇક્વલ ટુ p બાય t માટે F ઇઝ ઇક્વલ ટુ p ની કિંમત મૂકી દઈએ u બાય c જેટલું થશે. માટે અહીં F ઇઝ ઇક્વલ ટુ u બાય ct જે સમીકરણ નંબર આપણે 2 કહીશું. હવે આપેલ વિકિરણની તીવ્રતા અથવા તો જે ઉર્જા ફ્લક્સ છે એને આપણે I વડે દર્શાવીએ છીએ. માટે I ઇઝ ઇક્વલ ટુ u ડિવાઇડેડ બાય at જેટલું થાય. માટે અહીંથી આપણે u જો સૂત્ર કરતા કરી નાખીએ તો u ઇઝ ઇક્વલ ટુ IAT જેટલું થશે. એટલે u ઇઝ ઇક્વલ ટુ અહીં IAT જેટલું થાય. હવે અહીં સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર જે 3 છે એના ઉપરથી જો આપણે લખવું હોય તો અહીંયા u ની જે કિંમત છે એ સમીકરણ 3 પરથી આપણે લખી શકાય. માટે સમીકરણ 2 અને 3 પરથી F ઇઝ ઇક્વલ ટુ અહીં u ની કિંમત એટલે IAT લખીએ ડિવાઇડેડ બાય અહીં CT આ જે છેદમાં છે તેમનું તેમ. હવે t અને t કેન્સલ આઉટ થશે. માટે F ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ A ડિવાઇડેડ બાય અહીં C થશે. હવે આપેલ જે માહિતી છે એને આપણે અહીં લખી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર આપેલ છે. માટે એને વોટ પર મીટર સ્ક્વેરમાં ફેરવવું પડશે. સો I ઇઝ ઇક્વલ ટુ 18 ડિવાઇડેડ બાય અહીં સેન્ટીમીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. માટે અહીં 18 ડિવાઇડેડ બાય 10⁻⁴ વોટ પર મીટર સ્ક્વેર થયું. સો I ઇઝ ઇક્વલ ટુ 18 ઇન્ટુ 10⁴ વોટ પર મીટર સ્ક્વેર થશે. છેદમાં છે એને અંશમાં લાવીએ માટે માઇનસ છે તો એનું પ્લસ થશે. હવે A સો A ઇઝ ઇક્વલ ટુ 20 સેન્ટીમીટર સ્ક્વેર અને સેન્ટીમીટર સ્ક્વેરને મીટર સ્ક્વેરમાં ફેરવવું હોય તો અહીં ઇઝ ઇક્વલ ટુ 20 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર થશે. અને C ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. માટે અહીં F બળ જે છે ઇઝ ઇક્વલ ટુ I ની કિંમત તો 18 ઇન્ટુ 10⁴ વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ A ની કિંમત 20 ઇન્ટુ 10⁻⁴ મીટર સ્ક્વેર અને C ની કિંમત 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. હવે અહીં આ જે આપણા પાસે +4 અને -4 છે તે કેન્સલ આઉટ થશે. માટે અહીં
10⁸ જે છેદમાં છે એને ઉપર લઈ જઈએ અંશમાં તો 10⁻8 થશે અને અહીં 18 into 20 divided by 3 કરીએ તો અહીં 120 થશે. So F is equal to 120 into 10⁻8 માટે F is equal to 1.2 into 10⁻6 ન્યૂટન થશે. કારણ કે અહીં દશાંશ ચિહ્ન કહેવાય. હવે જો બે સ્ટેપ ડાબી બાજુ આ તરફ જો ખસીએ તો 10⁻2 થશે. અહીં 10⁻8 and 10⁻2 સો 10⁻6 થવાના અને અહીં 1.2 લખાશે. માટે જે સપાટી પર જે લાગતું જે બળ છે એ F is equal to 1.2 into 10⁻6 ન્યૂટન જેટલું થશે. હવે ઉદાહરણ નંબર 8.5 100 વોટના બલ્બમાંથી વિકિરણથી 3 મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ગણો. બલ્બની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી 2.5% છે અને તે બિંદુવત ઉદ્ગમ છે એમ ધારો. હવે આપણે જાણીએ છીએ તે મુજબ અહીં 100 વોટનો બલ્બ છે એટલે 100 વોટ ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ પર સેકન્ડ થાય. એટલે કે 1 સેકન્ડમાં બલ્બમાં વપરાતી વિદ્યુત ઉર્જા એ 100 જૂલ જેટલી છે. હવે બલ્બની કાર્યક્ષમતા એ 2.5% છે. એટલે કે અહીં જે 1 સેકન્ડમાં બલ્બમાંથી મળતી જે વિકિરણ ઉર્જા હશે એ ઇઝ ઇક્વલ ટુ 100 into 2.5% છે. માટે અહીં જો આપણે દશાંશ પદ્ધતિમાં લખીએ તો 100 into 2.5 divided by 100 માટે અહીં 100 કેન્સલ આઉટ થશે. સો ઇઝ ઇક્વલ ટુ 2.5 જૂલ મળે છે. એનો અર્થ એમ થયો કે 1 સેકન્ડમાં બલ્બમાંથી મળતી વિકિરણ ઉર્જા 2.5 જૂલ છે કારણ કે બલ્બની કાર્યક્ષમતા એ 2.5% છે. અથવા તો આપણે એમ કહી શકાય કે જે પાવર જે છે એ P ઇઝ ઇક્વલ ટુ 2.5 જૂલ પર સેકન્ડ અથવા તો એકમ તરીકે વોટ લખી શકાય. હવે જે વિકિરણ છે એ વિકિરણની તીવ્રતાની વ્યાખ્યાઓ અનુસાર એનું સૂત્ર આપણને ખબર છે. I ઇઝ ઇક્વલ ટુ P ડિવાઇડેડ બાય A છે. જે વ્યાખ્યા હતી એના ઉપરથી આપણે જો કહેવું હોય તો I ઇઝ ઇક્વલ ટુ U બાય T ઇન્ટુ A, પણ U બાય T ઇઝ ઇક્વલ ટુ P થશે. માટે I ઇઝ ઇક્વલ ટુ P બાય A લખેલ છે. હવે I ઇઝ ઇક્વલ ટુ P ડિવાઇડેડ બાય 4 પાઈ અને કેપિટલ R સ્ક્વેર, જ્યાં R ઇઝ ઇક્વલ ટુ 3 મીટર આપેલ છે. હવે આ બધી કિંમતો આપણે ઉમેરી દઈએ તો I ઇઝ ઇક્વલ ટુ P ની કિંમત તો 2.5 વોટ ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ અહીં પાઈની કિંમત એટલે 3.14 ઇન્ટુ આરની કિંમત 3 અને એનો વર્ગ. અને જો આપણે આ જે પદ છે એનું કેલ્ક્યુલેશન જો કરીએ એટલે કે 2.5 ડિવાઇડેડ બાય 4 ડિવાઇડેડ બાય 3.14 ડિવાઇડેડ બાય 9 કરીએ તો અહીં આપણને વિકિરણની જે તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ 0.02212 વોટ પર મીટર સ્ક્વેર મળે છે. તો આમ અહીં જે વિકિરણની જે તીવ્રતા છે એ આપણને અહીં મળે છે. હવે આપણે અહીં વિદ્યુત
ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશના મૂલ્યો મેળવવાના છે. માટે જો વિકિરણની તીવ્રતાનું જો ઇક્વેશન લખીએ તો I ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી થશે, જ્યાં રો એ જે વિદ્યુત ચુંબકીય જે તરંગ હોય એની ઉર્જા ઘનતા છે અને સી એટલે જે પ્રકાશ છે એનો વેગ. હવે રો ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ એપ્સાઇલોન 0 ઇન્ટુ ERMS સ્ક્વેર અને સી તેમનો તેમ. માટે I ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન 0 ERMS સ્ક્વેર ઇન્ટુ સી થશે. હવે ERMS સ્ક્વેર જે છે એને સૂત્ર કરતા કરી દઈએ તો ERMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી થશે. માટે ERMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ I ડિવાઇડેડ બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી થશે. હવે આ બધી કિંમતો છે એ જો આપણે મૂકી દઈએ તો અહીં ERMSની કિંમત આપણને મળી જશે, જ્યાં I ઇઝ ઇક્વલ ટુ 0.02212 વોટ પર મીટર સ્ક્વેર છે. એપ્સાઇલોન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર અને સી ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ જેટલું હોય છે. માટે ERMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ I બાય એપ્સાઇલોન 0 ઇન્ટુ સી કિંમત મૂકી દઈએ. માટે ERMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 0.02212 divided by 8.85 into 10⁻12 into 3 into 10⁸ થશે. હવે અહીં જો આપણે લખીએ તો 1 2 3 અને 4 જો 4 સ્ટેપ જો આ તરફ આપણે જઈએ અહીંયા તો અહીં 10⁻⁻4 થશે, એટલે કે 2 2 1.2 ઇન્ટુ 10⁻4 લખાશે, કારણ કે આપણે જમણી બાજુ અહીં ખસીએ છીએ, દશાંશ ચિહ્ન ખસેડીએ છીએ. માટે 10⁻4 થયા ડિવાઇડેડ બાય 8.85 ઇન્ટુ 10⁻12 ઇન્ટુ 3 ઇન્ટુ 10⁸ થશે. હવે આ 10⁻12 અને આ 10⁸ થયા એટલે અહીં છેદમાં રહી જશે 10⁻4 અને અંશમાં પણ 10⁻4 છે, માટે આ કેન્સલ આઉટ થશે. માટે અહીં આપણને ERMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 221.2 ડિવાઇડેડ બાય 8.85 ઇન્ટુ 3 મળશે. હવે આ જે પદ છે એનો જો આપણે કેલ્ક્યુલેશન લઈ લઈએ તો અહીં માટે ERMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 8.33145 જેટલું આપણને મળે છે. માટે ERMS ઇઝ ઇક્વલ ટુ અહીં 2.8864 વોલ્ટ પર મીટર જેટલું મળશે. આમ અહીં ચુંબકીય ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર છે એનું અહીં મૂલ્ય મળે છે, જે ERMS ઇઝ ઇક્વલ ટુ 2.8864 વોલ્ટ પર મીટર જેટલું છે. હવે તરંગની જે તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ આપણે અહીં રો ઇન્ટુ સી લખીએ છીએ, પણ અહીં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપમાં લખેલું છે, એટલે I ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ સી, જ્યાં રો એ ઉર્જા ઘનતા છે અને એના બરાબર આપણે રો ઇઝ ઇક્વલ ટુ આપણે BRMS સ્ક્વેર ડિવાઇડેડ બાય μ0 લખી શકાય અને ઇન્ટુ સી તો છે તેમનું તેમ. હવે માટે BRMS સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ μ0 ડિવાઇડેડ બાય સી થશે. માટે BRMS ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, હવે આનું વર્ગમૂળ લઈ લઈએ એટલે I ઇન્ટુ μ0 ડિવાઇડેડ બાય સી થશે.
માટે BRMS is equal to I is equal to 0.02212 watt per meter square into mu 0 is equal to 4 pi into 10 raised to minus 7 SI divided by C is equal to 3 into 10 raised to 8. માટે BRMS is equal to under root 0.02212 into 4 into અહીં પાઈની કિંમત 3.14 into 10 raised to minus 7 અને divided by અહીં 3 into 10 raised to 8 હશે. હવે આ જે 10 raised to 8 છે એ છેદમાં છે એને અંશમાં લઈ લીધું. આ 10 raised to minus 7 તેમના તેમ. અહીં 4 into 3.14 એટલે 12.56 થશે. અને અહીં દશાંશ ચિહ્ન જે અહીંયા છે એની જગ્યા પર જો આપણે અહીં મૂકી દઈએ તો 1 2 3 4 5 સ્ટેપ આપણે આ તરફ આવીએ છીએ માટે 10 raised to minus 5 લખાશે. સો 2212 into 10 raised to minus 5 થશે into આ 12.56 into 10 raised to minus 7 into 10 raised to minus 8 divided by અહીં 3 થશે. હવે અહીં આ જે 15 and 5 so 10 raised to minus 20 થયા અને અહીં 2212 into 12.56 by 3 થશે. જો આપણે આ કેલ્ક્યુલેશન જો કરીએ તો અહીં BRMS is equal to under root 9260.91 મળે છે અને ઇન્ટુ આ 10 raised to minus 20 નું વર્ગમૂળ લઈ લઈએ તો 10 raised to minus 10 રહેશે. હવે 9260.91 નું વર્ગમૂળ લઈએ તો 96.2336 મળે છે માટે BRMS is equal to 96.2336 into 10 raised to minus 10 ટેસ્લા થશે. માટે BRMS is equal to એક સ્ટેપ ડાબી તરફ ખસેડીએ તો 10 raised to 1 થશે અહીં માટે 10 raised to 1 into 10 raised to minus 10 so 10 raised to minus 9 થવાના માટે BRMS is equal to 9.62336 into 10 raised to minus 9 ટેસ્લા જેટલું થશે. આમ અહીં જે વિદ્યુત ચુંબકીય તરંગ છે તેના ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય એ BRMS is equal to 9.62336 into 10 raised to minus 9 ટેસ્લા જેટલું થશે.